સુરતથી 100 કિલોમીટર દૂર અને સોનગઢથી 14 કિલોમીટરના અંતરે આવેલો ગૌમુખ ગામમાં એક મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે અને જ્યાં ગાયના મુખમાંથી હજારો વર્ષથી પાણીની ધારા વહે છે અને ચોમાસાની ઋતુમાં ત્યાં પાણીનો ધોધ વહે છે. એકદમ સુંદર નજારો લાગે છે, કુદરતી વાતાવરણ. તો હું છું સંદીપ પંડિત સુરતથી. તો મારી સાથે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. હવે તમે આજે જોઈ રહ્યા છો જે ગૌના મુખમાંથી હજારો વર્ષથી પાણીની ધારા વહી રહી છે અને ગુપ્ત ગંગા પણ કહેવાય છે. બસ હવે થોડી ક્ષણમાં આપને નીચે પગથિયા ઉતરીને જઈશું જ્યાં ધોધ વહે છે અને ત્યાં નાહવાની ખૂબ મજા આવે છે. તો મારી સાથે ચાલો તમે પણ. તો દર્શક મિત્રો, આપને આવી ગયા છે ગૌમુખના ધોધ પાસે. તમે જોઈ રહ્યા છો કે કેટલું અતિ સુંદર કુદરતી વાતાવરણ છે અને પાણીનો ધોધ જોરદાર વહી રહ્યો છે અને આ ધોધની અંદર નાહવાની પણ ખૂબ મજા આવે છે. તો તમે પણ એક વખત અહીં આ સ્થળની અચૂક મુલાકાત લેજો. અમારી સાથે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. અહીં એક પ્રાચીન મહાદેવનું મંદિર આવેલું છે, આપને એના પણ દર્શન કરીશું, શ્રી રત્નેશ્વર મહાદેવના. અરે વાહ, કેટલું સુંદર પાણીનો ધોધ વહી રહ્યો છે અને કેટલું સુંદર વાતાવરણ છે અને ચારે બાજુ જંગલ જ છે. ભાગ એક તમે જોઈ રહ્યા છો અને ભાગ બીજો પણ ખૂબ જલ્દીથી અમે લાવીશું. તેમાં અમે તમને આ પાણીનો ધોધની ધારા ક્યાંથી આવી રહી છે તે બી અમે તમને બતાવીશું અને જંગલની અંદર 1 કિલોમીટરના અંતરે એક પ્રાચીન મંદિર શ્રી હનુમાનજીનું આવેલું છે, તેના પણ અમે દર્શન કરાવીશું. તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો વિડીયો પસંદ આવે તો વધારેમાં વધારે તમે ફોરવર્ડ કરજો. અમારી ચેનલનું નામ છે તાપી પુરાણ ગુજરાત દર્શન. આ ધોધમાં જે પાણી આવી રહ્યું છે તે ચોમાસાની ઋતુમાં ચાલુ થાય છે અને ફેબ્રુઆરીના અંત સુધી રહે છે. ત્યારબાદ આ ધોધ બંધ થઈ જાય છે.
તો દર્શક મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વધારેમાં વધારે આ વિડીયો ફોરવર્ડ કરજો. ટૂંક સમયમાં જ ભાગ 2 સાથે અમે ખૂબ જલ્દી આવીશું. હર હર મહાદેવ.